હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આવેલી દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતા 30 થી વધુ એસઆરપી જવાનો ઈજાગ્રસ્ત થયા છે। તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે, જે પૈકી 4 જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રિફ્ટ કરાયા છે। હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના 150 જવાન આજે 3 દિવસની તાલીમ પૂરી કરી પરત ફરી રહ્યા હતા। ત્યારે ફાયરિંગ બટનના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે ગ્રુપના જવાનોની એક બસ ઢાળ ઉતરતા બ્રેક ફેલ થઈ ગઈ હતી। 40 થી વધુ જવાનો સાથે બસ બેકાબુ બની કોતરમાં ઉતરી જઈ પલટી ખાઈ ગઈ હતી। સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 30 થી વધારે જવાનોને ઈજાઓ પહોંચતા તમામને અન્ય બસ અને 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ ઈજાગ્રસ્ત 8 જવાનને વડોદરા ખસેડવામાં આવ્યા છે। ડોક્ટર્સ હાલ તમામ જવાનોને સારવાર આપી રહ્યા છે। અન્ય કોઈ જવાન ગંભીર ઈજાગ્રસ્ત હશે તો તેને પણ વડોદરા રિફ્ટ કરવામાં આવશે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।